નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની બાબર ખાતે આવેલી ગાયત્રી ગર્લ્સ હોસ્ટેલમાં ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ શંકરભાઈ ચૌધરીના દીર્ઘાયુષ્ય અને પ્રગતિ માટે શુભકામના પાઠવી। થરાદ માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય શંકર ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। શિબિર જિલ્લાભરમાં યોજાઈ રહેલા અનેક રક્તદાન કાર્યક્રમોનો એક ભાગ છે। બનાસકાંઠા એલસીબીએ થરા શિહોરી હાઈવે પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક આઈસર ટ્રકમાંથી કુલ ₹8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે। માહિતી અનુસાર એલસીબી ટીમે ઓગડ નજીક થરા શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકને રોક્યો। ટ્રકની તલાશી લેતા તેમાંથી ₹2.85 લાખની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી। બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં મુખ્ય વેપારી મથક થરામાં નેશનલ હાઈવે પરના બંને સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ખાડા અને કાદવને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડનું સમારકામ ન થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। હાલમાં વરસાદ ન હોવા છતાં પણ સર્વિસ રોડ પર કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે, જેને કારણે રાહદારીઓ વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલ પડી રહી છે। પરિસ્થિતિને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે। બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। એક સાથે 14થી વધુ લોકોને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જ્યારે લોકોના ખાટલાઓ પર એટેક કરી જડબા અને આંખના ભાગે બચકા ભરી લોકોને ઇજાગ્રસ્ત કરેલ તમામ ઇજાગ્રસ્તોને કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે ડીસા પાટણ ખસેડવામાં આવ્યા છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સુરત લિંબાયતના કૃષ્ણનગર 2 વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। બુટલેગરોની નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15 થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કર્યો, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં ઘટના બની તે વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે, તેમાં છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે। મહેસાણા તાલુકાના વેરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી। ગત રાત્રિના 12 વાગ્યાના અરસામાં 2 તસ્કરો ગામમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરમાં ઘૂસ્યા અને ગર્ભગૃહમાં બંધ દરવાજાના તાળા તોડી માતાજીને અર્પણ કરેલા લાખોના આભૂષણો, ચાંદીનું છત્ર, કિંમતી પાદુકાઓની ચોરી કરી ગયા। ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો, બીજો તસ્કર નકાબ બાંધી અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। એક જ અઠવાડિયામાં 2 ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ છે। પટનગર પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુંઢિયા ગામ નજીક ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો છે। અગાઉ પણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો છે। સમગ્ર કેસમાં પોલીસે ચાઇનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ આદરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું છે। ભાવનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ અરશમાન ખાન બ્લોચની કરોડો રૂપિયાની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને એબીવીપીના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ કર્યો। ભાવનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ અરશમાન ખાન બ્લોચનું પુતળું દહન કરતા પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું। ખરા સમયે પુતળાનું દહન કરવા માટે એબીવીપીના કાર્યકરોને માચીસ જ મળી નહીં, જે બાદ પોલીસે એબીવીપીના કાર્યકર્તાઓને કપડાં ખેંચી અટકાયત કરી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
પાટણના રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં ગઈકાલે કોંગ્રેસના આગેવાનો સામસામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર કહ્યું કે રાધનપુરની જનતા બોલવાવાળા ધારાસભ્યને કાઢી નાચવાવાળા લાવી છે. કિરીટ પટેલના આ નિવેદન બાદ લવિંગજી ઠાકોરે સવાલ કરતા કહ્યું કે કિરીટભાઈ, તમે શું કરો છો એ બધી ખબર છે. તમે દારૂ પીને પડ્યા રહો છો અને ન ખાવાનું ખાઓ છો. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને 1 વર્ષથી મર્યાદામાં જ પૂર્ણ કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચે તેના 6ઠ્ઠા અહેવાલમાં ભલામણ કરી છે. પંચ દ્વારા ભરતી પ્રક્રિયાને સરળ, ઝડપી, પારદર્શક બનાવવા માટે અલગ 9 ભલામણ કરવામાં આવી છે. પંચ દ્વારા આજે મુખ્યમંત્રીને આ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે.